યુવરાજભાઈ પ્રેમજીભાઈ પાનેલી ચાવડા. શું પ્રશ્ન છે? અમારે વાડીએ મકાન બનાવ્યા, એમાં તાળા થઈ જાય, અવાજ કર્યા છે ભડાકા, એટલે અમને પાણી અહીંયા લાગે, બરાબર. એટલે અમારે એમ કહેવાનું થાય કે ભડાકા બંધ કરાવો અને પાણી અહીં દૂર કરાવો, એટલે અમને લાગે નહીં. છોકરામાં બાળીઓને અમને લાગે તો એ અમે કહેવા જાય તો એ માણસો અમને હમા થઈ જાય અને ગરવા નથી દેતા. કોણ બ્લાસ્ટિંગ કરે છે? એ ભાઈ હોય, આપણે કંઈ ઓળખતા નથી, જીઆઈડીસી વાળા, પણ આપણે તો કંઈ ઓળખતા નથી કોણ હોય. કેટલા ટાઈમથી છે ભડાકા થાય એને તો 15 દી થયા. ભાઈ ભડાકા બંધ કરાવી દો અમને. અમારી એટલી જ વિઘ્ની છે કે આજની તારીખમાં તમે ભડાકા બંધ કરાવો એટલે અમને લાગે નહીં અને બોરે ખોટા થાય. અને બીજા કાળમાં કે પાણ આવે એટલે અમારા બાયડી છોકરા નજીક કોઈને લાગી જાય તો શું કરવાનું? એની જવાબદારીના ધણી કોણ છે? બરાબર. અને તિરાડીઓ થઈ જાય, તમે તો હાલો અમારા ઘરે આવીને જોવો, તમે એમ કહો ના બરાબર હે તો સાચું. હું મોરબી તાલુકાના પાનેલી ગામના ગૌતમભાઈ કરમશીભાઈ હરિયાણી. આજરોજ અમે પાનેલી, જાંબલિયા અને લખીપુર આ ત્રણેય ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબે અમને બોલાવતા જીઆઈડીસી બાબતે છેલ્લા 4 મહિનાથી અમે રજૂઆત કરી છે. એ બાબતે અમારા વાંધા વિરોધની સુનાવણી માટે અમને બોલાવતા આજે પ્રાંત અધિકારી સાહેબે એવી અમને હૈયાધારણા આપી છે કે અમે અઠવાડિયામાં સ્થળ ઉપર આવી અને જે બોગસ ખોટી DILR મોરબી દ્વારા જે માપણી થઈ હતી એ માપણી રદ કરાવી અને નવેસરથી નવી માપણી કરી અને પાનેલી, જાંબલિયા અને લખીપુરના જે રસ્તા બંધ કરેલા છે, નકશામાં બતાવેલા છે, તે રસ્તા પણ ખુલ્લા કરવામાં આવશે એવી સ્થળ ઉપર આવી નવી માપણી કરી રેકર્ડ આધારિત તે બાબતે આજે અમને સાહેબે સાંભળી અને અમને એવી ખાતરી આપી છે કે અઠવાડિયાની અંદર અમે સ્થળ ઉપર આવશું અને જે કાંઈ પણ ગામના પ્રશ્નો છે, રોડ, રસ્તા અને ગામ તળના અને જે બ્લાસ્ટિંગ થાય, જીઆઈડીસી દ્વારા બેફામ રીતે જે બ્લાસ્ટિંગ થાય અને આજુબાજુના લગત ખેતીના સર્વે નંબરના બોરના પાણી તૂટી ગયા છે, એના મકાનની અંદર જે તિરાડો પડી છે બ્લાસ્ટિંગના લીધે થઈ, એ બાબતે જરૂરી અમે સ્થળ તપાસ કરીને અમને જે રિપોર્ટ આપે રિપોર્ટના અનુસંધાને અમે આગળની કાર્યવાહી કરવામાં આવશે એવી અમને આજરોજ ખાતરી આપવામાં આવેલ. પાનેલી અને જાંબુડિયાના ગ્રામજનો વતી આજરોજ ગ્રામજનો હાજર રહેલા. જીઆઈડીસી જે નવી ત્યાં સ્થાપવામાં આવનાર છે એ અંતર્ગત એ લોકો તરફથી જે રજૂઆત હતી, અલગ અલગ એમના પ્રશ્નો છે, એ પ્રશ્નોના જે એમની સામે સાંભળ્યા છે, અધિકારીઓ પણ હાજર હતા અને એના અન્વયે ગામની અંદર જે સંબંધિત વિભાગો છે એમના સંબંધિત અધિકારીઓ દ્વારા એક સ્થળ મુલાકાત લેવામાં આવશે અને સ્થળ મુલાકાત લીધા પછી એનો સંયુક્ત અહેવાલ માપણી શીટ સાથે રજૂ થશે, જેના અન્વયે એમની જે રજૂઆત છે એનો એમને નિયમ અનુસારની કાર્યવાહી આગળ હાથ ધરશું. બ્લાસ્ટિંગનો પ્રશ્ન પણ એમના દ્વારા રજૂ થયેલો છે. બ્લાસ્ટિંગના પ્રશ્ન અન્વયે હું જીઆઈડીસીના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને એના અન્વયે તાત્કાલિક શું રાહત થઈ શકાય છે એ અમે એમને કરી આપશું.